અમારે કાલાવાડ રોડથી અમારે 1.5 કિલોમીટરનો રસ્તો છે। અમને અહીંયા ખૂબ જ તકલીફ છે, નથી રોડ રસ્તાની સગવડ, નથી અમારે અત્યારે આ સ્ટ્રીટ લાઇટની સગવડ અમારા પ્રમુખ નિલેશભાઈના ઓલાના હિસાબે જરાક થયું છે, એટલે એટલી બધી સગવડ થઈ છે। બાકી અમારે અહીંયા કાંઈ સગવડ નથી કોઈ બસ આવતી નથી કાંઈ, અને સિટી બસ આવે છે તો 2 મિનિટ અહીંયા ઊભી નથી રહેતી, તરત જ વહી જાય છે। અમારા સોસાયટીથી અહીંયા આવવામાં અમારે 10 મિનિટનો રસ્તો છે, તેને 5 મિનિટ અહીંયા ઊભું રહેવા માટે એને રહેવી જોઈએ। અને બાકી અહીંયાના રોડ રસ્તા તમે જુઓ, તમે એકવાર આવીને જુઓ કે અહીંયાની પબ્લિક અહીંયા કણે કેવી રીતના રહે છે અને કેટલી હાલત છે। લેડીઝને જેન્ટ્સ જ્યારે ઓલામાં બેસાડીને બાઇક ઉપર બેસાડીને જાય છે ને, તમને ધ્રુજારી થઈ જશે, અમે પડી જશું, સામેથી કંઈક બાઇક કે કંઈક વાહન આવતું હોય ને તમને બીક લાગે છે, અમારે ઊભું રહી જવું પડે છે। 2 જણા તો જઈ જ નથી શકતા, એક બધા રોડ રસ્તા એવા છે, એટલે રોડ રસ્તા અને બાકી છે બીજી ઘણી પ્રોબ્લેમ છે અહીંયા કણે। અને અમારા નિલેશભાઈ ઘણી એને ઓલું કરે છે, પણ બીજા કોઈ નેતાઓ છે કે બીજા કોઈ આવતા જ નથી, અહીંયા કોઈ જોવા પણ નથી આવતા ને કાંઈ નહીં। અને અમને 4 વર્ષથી રહી છે, 4 વર્ષમાં અમને એકેય સગવડ દેવામાં આવી નથી। આ હમણાં એટલી મહેનત કર્યા પછી આ ભાનુબેનના હાથે નિલેશભાઈની મહેનતના કારણે આટલી સ્ટ્રીટ લાઇટની એક સગવડ થઈ છે, બાકી અહીંયા કાંઈ એટલે કાંઈ સગવડ નથી। તો તમે થોડુંક ઓલું કરો એમ કે અમારી સગવડ થાય એમ આ બાજુ। અત્યારે તમે જે રીતના ઉપસ્થિત થયા હતા એ તમે શું માર્ગ અપનાવ્યો હતો? ભક્તિનો માર્ગ અપનાવ્યો તો શું કરવા? એટલે અમે આ બસ આ રોડ રસ્તાના માટે થઈને જ અમે ભક્તિના ઓલામાં ઉભા રહ્યા છીએ કે કંઈક અમારું બધાય સાંભળે અને અમારું કંઈક થાય એમ, કે અમારે બધાને જરૂર જ છે અહીંયા। એટલે અમે એક રામધૂનનું અહીંયા આયોજન કર્યું હતું કે બીજા બધા નેતાઓ જોવે, કંઈક કરે અને કંઈક આવીને જોવે તો થાય અમારું કંઈક ઉદ્ધાર એમ। અમે ખૂબ તકલીફમાં છીએ, તો કંઈક કરો એમ રોડ રસ્તાની।